શું તમને ખબર છે ગુજરાત અને ભારતમાં પ્રથમ ખનિજ તેલનો કૂવો ક્યાં અને ક્યારે ખોદવામાં આવ્યો હતો? અને આખી દુનિયામાં સૌપ્રથમ તેલના કૂવા અરબ દેશમાં નહીં પણ બીજા જ દેશમાંથી મળી આવ્યા હતા. તો એ દેશ કયો અને ક્યાં હતા? આજના સમયમાં સૌથી વધારે કાચું ખનિજ તેલ અરબના દેશોમાંથી મળી આવે છે, જે અમુક સમય પહેલા બહુ ગરીબ દેશો હતા. પણ આ દેશોમાંથી તેલ નહોતું મળ્યું એ પહેલા પણ ઘણા બધા દેશમાંથી આપણને તેલ મળી આવતું હતું. જેમાં અમેરિકા દુનિયાનો પ્રથમ એવો દેશ હતો કે જેણે 1859માં સૌપ્રથમ તેલનો કૂવો ખોદી લીધો હતો, જે અમેરિકાના વેનિયામાં ખોદવામાં આવ્યો હતો. એ સમયમાં તેલની માત્રા બહુ જ ઓછી અને કિંમત વધુ હતી. ત્યારે 1867 સુધીમાં અમેરિકાના ઘણા બધી જગ્યાએ તેલના કૂવા બનાવી દેવામાં આવેલા હતા. જેના પછી અરબના દેશોમાં તેલનું સંશોધન શરૂ થયું અને ભારતની અંદર સૌપ્રથમ તેલનો કૂવો 1866માં ખોદવામાં આવ્યો હતો. 1867માં માકુમ આસામ ખાતેથી સૌપ્રથમ તેલ મળી આવ્યું હતું અને આઝાદી પછી 1958માં લુણેજ આણંદ ખાતેથી ગુજરાતનો સૌપ્રથમ ખનિજ તેલ આપણને પ્રાપ્ત થયેલું હતું.